હાલો હવે તમે છે મેળે અટાણ સુધી મહેમાન હતા અને હવે જઈએ આપણે મેળામાં થોડીક વાર રખડીએ અને છોકરાઓને લઈ જઈએ.
હવે બદલાવ નહીં કહે હું જલાય હવે જેટલા રમકડા લીધા હતા ને એની ટેસ્ટિંગ કરતા હતા તે હું મારી હેલિકોપ્ટરની ટેસ્ટિંગ કરતો હતો ને જલોભાઈ અને ગાડીની ટેસ્ટિંગ કરતા હતા અને અટાણ હાઈન બહુ થઈ ગઈ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મેળે જે વામીમાને વયા ગયા અને આજે છે બીજો દિવસ ઋષિ પાંચમ. તો ઋષિ પાંચમની બધાને હાર્દિક શુભકામના. અને આતા બધા રીએ એમ ઘણા રીએ, કોઈ બળદ હાંકતું હોય, કોઈ ચૂલાનું કરતા હોય. હવે તો ચૂલે નથી કરવું પડતું, કંઈક કરવું પડે, પણ તોય આપણે રહીએ એટલે રહી સહી. અમે રખ પાંચમ એક રહી તી રખ પાંચમ રહ્યું અને એકાદી ઉથલ ને વાગ્યું થયું. અને હવે બપોર પછી આપણે રખ પાંચમ પાયરી એટલે જાય સહી આજુબાજુ. ભાઈ હાલો, અમારે નૈરવમ નૈરવું બળદ છે એ એટલે બેસી ગયો, ઊભો નથી થતો. કાલે એકવાર આવું થયું તું એમ કીએ હે, પણ પાછો બેઠો થઈને ખાવા માંડ્યો તો હું મારે છે આગળ પાણી પાઈને પાણી પી લીધું છે. હાલ હાલ ખાલી રસોડો હાલ 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 નાખો ખાય ઉઠવા ઉમે આપી દઉં. આ ફોટો જે કામ થાય તો ફરું કરી નાખ. ખોટા થઈ જાય બીજું ખાવા માંડો ને કાલ માંડ ઉઠાડ્યો 2 વાર પાણી પી લીધું બે ડોયલું ત્રીજી નાખવા તો હિંગડા મારે. આ ભોડું જે પરું ઠાઈડ કરો હોય વહેલા હોય ને ના એવું લારું કે એવું લારું વાળું હોય ને તો એ આ મોટાનો હોય, પણ આ પગમાં આવે ને તો જલાઈ જાય. હા તો વાંધો નહીં આવે તો પડી જાય. હા બર્તન આપણે રોકા હાથ આઈબલી ને જીવે કે જેવા જેવા હોય એ વાર તો બાવી લ્યો ને પેલા બીજા વાર તો પૂરું થઈ ગયું બટાઈ ના પડે. તો ભાઈ બળદને હવે બહુ તો નહીં પણ આમ વડા જણું હોય અટકેરું કરતા હોય આપણા બાપુ ને કાકા ને કહેતા હતા કદાચ વહેલો હોય, વહેલો એટલે આપણે શરદી ને આને માલને હોય ને વહેલો કહીએ. પણ નાયકેથી નથી કંઈ લારું જાત્યું કે મોઢેથી નથી કંઈ એવું ખાઈ લઈએ, પાણી પી લીધું હે એટલે એ કંઈ વાંધો નથી આગળ. પણ પગું જલાઈ ગયા હોય ને એવું લાગે, ટૂંકમાં બર કરીને ઊભો નથી થઈ શકતો. કાલ આમ મેળે વયા ગયા ને વાહેથી રાજુભાઈને અહીં હતો એટલે એને ખબર છે એકવાર આવી રીતના બેસી ગયો તો લાંબો થઈ ગયો હતો, પણ પાછો ઊભો થઈ અને ખાવા જ માંડ્યો તો ડાયરેક્ટ લાંબા બાંધ્યા એટલે ખડ. એટલે કાલથી ટૂંકમાં શરૂઆત થઈ છે. અટાણે આપણે અમારા એરિયાના સારામાં સારા ડૉક્ટર છે એને ફોન કર્યો છે, જોઈએ હવે સાંજ સુધીમાં એ કે આજ જો પૂગા છે તો આજ આવી જાય. મને કે બહુ વાંધો નથી ને, ના આમ કંઈ વાંધો નથી, હવે રેડી છે પણ ઊભો નથી થતો.
એટલે તો એ કે કદાચ પુગા તો આજે જ આવી જાય, બની એટલે કાંઈ કરી નકર કાલ આવી, એટલે ડૉક્ટર આવવાના છે. તો જોઈ મને ત્યાં બપોરે જ કીધું હતી, મને તેમ કે ઓલું બાંડિયું ઓહરી ગયું ગાયનું, તો એ તો એવા મજાનું ઝપાટા મારે છે, ખડ ખાઈને મોજ કરે છે. આ બેસી ગયું ને કે હું હાવ નરવો છે, આ બળદમાં હજી કંઈ વાંધો નથી, ઓલામાં થોડોક ઓહરાટ છે. ચાલો આજ તો અમારે રહી ખેવાઈ ગઈ છે, અને અમારા વિરેનભાઈ રમકડું લઈ આવ્યા ને, આવીને ડાયરેક્ટ રિમોટથી એની ઉડાડ્યું, ઓલું હેલિકોપ્ટર છે ઝીણકું, રહોડા ઉપરથી ચડી અને ડાયરેક્ટ પસવાડે આવીને ક્યાં ગયું કંઈ પતો નથી. 5 વાગ્યાનો કૂચે મળે છે, ગોતે છે, ક્યાંય જડતું નથી. ચાલો હવે જરાક હમણાં જાય, અને બળદ તો પાણી પી લીધું નામી મસ્ત, અને હવે નીણે ખાઈ છે, એટલે આમ ઉપાધિ નથી. પણ હવે ડૉક્ટર આવે ને તે પછી આની કંઈક દવા થાય. તો તમારે બધાને કેવી ગઈ પાંચમ? અમારે માટે ત્યાં બહુ સારી ગઈ છે, કેમ કે કાલે હું ગયો હતો ખુરશી ઉપર જ આપણે મેળો કર્યો, મેળાની અંદર એક પગ મેં નથી દીધો. બાકી વિરેન, એની મમ્મી, સોનલ, જલો ખૂબ મોજ કરી. રાજુભાઈ તો આવ્યા નહોતા, એને માથું દુખતું ને, એટલે હમણાં ભજીયા ખાઈ એટલે એવું છે. હાલો તો આગળ તમે મેળો જોયો હશે. બાકી ઋષિ પંચમીની બધાને હાર્દિક શુભકામના. રહીને તમારા માટે વહી ગઈ, અમારા માટે વહી ગઈ આજે. તો હાલો હવે જઈને જરાક ઘર બાજુ. આપણે છે ને આ બધા વયા ગયા હતા, જલો ભાઈ ને છે ને આ બધા છે ને ઓલે ઘેર ગયા હતા. તે છે ને હું આવ્યો ત્યાં ચાર્જિંગ નતું, ચાર્જિંગમાં મૂક્યું, પછી અહીંયાથી હું ઉડાડ્યું. હજી પહેલી જ વાર ઉડાડ્યું હતું ને તો ફૂલ ઊંચું છે ને, એકેય વાર એટલું ગયું જ નથી. આ વલ્લાથી ફૂલ ઊંચું, પછી છે ને અહીંયાથી ને મેળી ટપી ગયું. પછી અમે તો કેટલી વાર ગઈ તું, મેં મારા પપ્પાએ, પછી જલાભાઈ આવ્યા તો અહીંયા મેં એટલી વાર ગઈ તું. આપણે સાંજ પડી ગઈ, હવા 8 જેવો ટાઈમ થયો છે, ને હું રાજુભાઈ ગયા હતા નેહડે. આપણે નેહડે એક વાયર થોડોક પડ્યો હતો, એ રોગો પાથરી આવ્યા છે, અને કાલે કંઈક પણ એની વિધિ કરવી જોઈએ. કાં તો દોરી લઈને બાંધી ફરતે, ફૂંડડા મેં બહુ બગાડ્યું છે નેહડામાં. વિડીયો ત્યાં ઘેરે ફોન રાખીને જ જાવ એટલે કામ કંઈક થાય. તો આપણે કાલે કદાચ જાવ ને તો કાલે બતાવીએ કેટલું નુકસાન છે. એ 54 નંબર માંડવો છે ને, એટલે એમાં માલ થઈ ગયો છે, એટલે વધારે નુકસાન આપણે જ છે. કાકાને 128 છે, એમાં હું હજી ડેડવાર ના થયો, એટલે એમાં ક્યાંય કંઈ બગાડેલ જ નથી. અમારે લગભગ અડધો ખેતરમાં ફરી ગઈ જ્યાં ત્યાં, અને છે હામટા 2-4 વડા હોય ને, બાકીના ઝીણા મોટી ટીટાટોર એટલે જબરજસ્ત. તો ઘણું બધું નુકસાન નથી. અમે પાછા ત્યાં વયા ગયા હતા. વાયર બસ હજી બાંધી લીધો ને, થોડોક જ કટકો છે, 1000 વાર થયો છે. ત્યાં ડૉક્ટરનો ફોન આવ્યો કે હું તમારે વાડીએ, એટલે ફટાફટ પાછા આવ્યા વાડી. આગળ બળદની દવા કરી, તાવ બતાવે છે પણ નોર્મલ તાવ છે, બહુ કંઈ નથી. પણ કદાચ વહેલાની અસર હોય એટલે ગુડ શરદી હોય ને, એટલે કદાચ પગું જલાતા હોય એમ કહેવાનું થયું સાહેબનું. તો દવા કરી ગયા છે. હવે 2 ગોળીઓ લખી દીધી, કાલ લેવાની છે. 4-5 ઇન્જેક્શન દઈ દીધા છે, અને એને ઊભો કરવાનું કીધું છે. અટાણે થતો નથી, પણ કાલ દિવસના છેલ્લી બાકી ટોલીથી કે માણસો ભેગા કરી એને ઊભો કરવો જોઈએ. નકર ક્યાંનું ટૂંકમાં ઢાંઢું ધીરે ધીરે છે ને ખોટું પડતું, એટલે કાયમ દિવસમાં એક વખત એને ઊભો કરવાનો. પણ વાંધો નહીં આવે કે ગોળીઓ લખી દીધી, કાલ લેવાની છે. હાલો એક અપડેટ છે. હવે અમારે 8:30 વાગ્યા એટલે યારુનો ટાઈમ થઈ ગયો, તો કરી લઈએ યારું. આવો કોઈને જમવું હોય તો જો સૂકી ભાજી, રોટલી, રોટલા. તો આ સૂકી ભાજી અને આ બાજુ રોટલી રોટલા મિક્સ, એને જે ખાવું હોય. હાલો તો આપણે બેસી ગયા છીએ જમવા. આવો કોઈને યારું પાણી કરવું હોય તો. બાકી હાલો કરી દઈએ વિડીયો એન્ડ. ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.